विद्यार्थी मित्रों, આપણે આંકડાશાસ્ત્રમાં સુરેખ નિયત સંબંધના ચેપ્ટરમાં ગયા વિડિયોની અંદર સુરેખ નિયત સંબંધ રેખા, બી શોધવા માટેના સૂત્ર અને એ શોધવા માટેના સૂત્રનો અભ્યાસ કરેલો છે. હવે આપણે આજે આપણી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો ધ્યાનમાં લેવાનો છે. તો સૌથી પહેલા એની રકમ સમજીએ. સ્વાધ્યાય 3.1 ના પહેલા દાખલામાં આપણને રકમમાં આપેલું છે એક વસ્તુના ભાવ અને તેની માંગ 100 એકમોમાં માંગ આપેલી છે. એક વસ્તુના ભાવ અને તેની માંગ વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે કોષ્ટકમાં આપણને જે પહેલું કોલમ આપેલું છે એ ભાવ આપેલું છે. તો ભાવ વાળા કોલમને આપણે ચલ x વડે દર્શાવીએ અને બીજું કોલમ માંગ આપેલી છે, માંગને આપણે y વડે દર્શાવીએ. ભાવને x વડે દર્શાવીએ અને માંગને y વડે દર્શાવીએ. તો ઉપર રકમમાં આપણી પાસે એવું માંગેલું છે માંગની, માંગ એટલે y ની, ભાવ પરની, ભાવ એટલે x, તો y ની x પરની, આનું અર્થઘટન એવું થશે નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે ભાવ ₹20 હોય, ભાવ એટલે ચલ x કીધું છે તો એ આપણને રકમમાં x બરાબર 20 આપેલું છે. ભાવ ₹20 હોય ત્યારે માંગનું અનુમાન કરો, મતલબ કે y નું અનુમાન મેળવવાનું છે. નિયત સંબંધ રેખા મેળવવાની છે અને જ્યારે ભાવ ₹20 હોય ત્યારે માંગ કેટલી હશે, એટલે કે x બરાબર 20 હોય ત્યારે y ની કિંમત કેટલી હશે તેનો અંદાજ મેળવવાનો છે. હવે આ દાખલામાં આપણને પહેલું કોલમ જે આપેલું છે ભાવ, એને આપણે x વડે દર્શાવી દઈએ. 12, 14, 15, 16, 18 અને 21. અને સાથે સાથે જે માંગ આપેલી છે એને આપણે y વડે દર્શાવી દઈએ. 18, 12, 10, 8, 7 અને 5. આ રીતે રકમ આપેલી છે. હવે આ દાખલામાં મુખ્ય મુદ્દો આપણે મેળવવાનો છે નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા એટલે y કેપ. y કેપ બરાબર a plus b into x. a મેળવવો પડશે, b મેળવવો પડશે અને x ની કિંમત તો રકમમાં આપેલી છે, x બરાબર 20 લેવાના છે. પણ એ તો છેલ્લો મુદ્દો છે. પહેલા આપણે નિયત સંબંધ રેખા y કેપ મેળવવાની છે. એના માટે જરૂરી ગણતરીમાં પ્રથમ કોલમને x કહી દીધું છે, બીજા કોલમને y વડે દર્શાવી દીધું છે. આ 5 માર્ક્સનો દાખલો ગણવા માટે આપણું સૌથી પહેલું કામ ચલ x જે આપેલો છે એની કિંમતોનો સરવાળો કરીએ એટલે આપણને મળશે સિગ્મા x. તો આ બધી જ કિંમતોનો સરવાળો કરીએ તો સિગ્મા x મળે છે આપણને 96. 12, 14, 15, 16, 18 અને 21 નો ટોટલ થાય 96. y ની કિંમતોનો સરવાળો કરીએ એને આપણે સિગ્મા y વડે દર્શાવીએ. y ની કિંમતોનો સરવાળો મળે છે આપણને 60. x અને y બે કોલમનો સરવાળો એટલે આપણને સિગ્મા x 96 મળે છે, સિગ્મા y 60 મળે છે. હવે આપણે બે કોલમ હજુ તૈયાર કરવાના છે. એક xy વાળું કોલમ આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરવો છે, એટલા માટે મેં તમને સમજાવ્યું કે b મેળવવાના 3 સૂત્રમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ થઈ શકે. માની લો કે પહેલા આપણે અહીંયા સૌથી પહેલા x બાર મેળવીએ. તો x બાર કેવી રીતે મળે? x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. તો સિગ્મા x એટલે કે 96 ના છેદમાં n એટલે અવલોકનો કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6. 96 ભાગ્યા 6 તો x બાર આપણને કેટલા મળે છે? 16. એવી જ રીતે y બાર મેળવી લઈએ. તો y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y મળે છે આપણને 60 ભાગ્યા 6. તો y બાર બરાબર કેટલા મળશે? 10. તો હવે સહસંબંધના ચેપ્ટરની જેમ જો આપણે ચાલીએ તો પણ થઈ શકે કે ભાઈ x બાર અને y બાર બંને પૂર્ણાંક મળે છે તો બીજા સૂત્રનો ઉપયોગ તમે કરી શકો. પણ આપણે પહેલા સૂત્રથી દાખલો ગણીએ, કોઈ પણ સૂત્રથી દાખલો ગણી શકો. મેં તમને સમજાવ્યું કે મોટા ભાગે આપણે પહેલા સૂત્રથી દાખલો ગણશું. તો પહેલા સૂત્રથી દાખલો ગણીએ તો હવે આપણે એક કોલમ બનાવવાનું થશે x અને y નો ગુણાકાર એટલે કે 12 ગુણ્યા 18
એટલે 216. 14 ગુણ્યા 12 169. 15 ગુણ્યા 10 150. 16 ગુણ્યા 8 128. 18 ગુણ્યા 7 126. અને 21 ગુણ્યા 5 105. ચલ x અને ચલ y ની કિંમતોનો ગુણાકાર થઈ ગયો. હવે એનો સરવાળો કરી નાખીએ, જેને સિગ્મા xy વડે આપણે દર્શાવશું. xy નો સરવાળો સિગ્મા xy. તો આ બધાનો સરવાળો કરીએ તો એ આપણને મળે છે 893. 893. અને છેલ્લું કોલમ x અને y રકમમાં આપેલા હતા, આપણે બંનેનો ગુણાકાર કરી નાખ્યો xy. અને હવે છેલ્લું કોલમ x નો સ્ક્વેર. y સ્ક્વેર ની ક્યાંય જરૂર પડશે નહીં આ ચેપ્ટરમાં, y સ્ક્વેર ની જરૂર પડતી નથી. તો x નો સ્ક્વેર 12 નો વર્ગ 144. ત્યાર પછી 14 નો સ્ક્વેર 196. 15 નો સ્ક્વેર 225. 16 નો સ્ક્વેર 256. 18 નો સ્ક્વેર 324. અને 21 નો સ્ક્વેર 441. એનો સરવાળો કરીએ સિગ્મા x સ્ક્વેર. તો સિગ્મા x સ્ક્વેર આપણને આ બધાનો સરવાળો મળે છે 1586. 1586. સિગ્મા x સ્ક્વેર કેટલા મળે છે? 1586. તો આટલી વિગતો સૌથી પહેલા આપણે તૈયાર કરી લેવાની રહે. આટલું કામ પૂરું થઈ જાય, x બાર મેળવી લીધો છે, y બાર મેળવી લીધો છે. આટલું કામ પૂરું થઈ જાય એટલે સૌથી પહેલા આપણે નિયત સંબંધાંક મેળવવાનો છે, એટલે કે b મેળવવાનો છે. આટલું કામ પૂરું થયા પછી b મેળવવાનું પહેલું સૂત્ર મૂકી દઈએ આપણે. n સિગ્મા xy માઈનસ સિગ્મા x એને ગુણ્યા સિગ્મા y ના છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. n એટલે અવલોકનોની સંખ્યા 6. n એટલે 6. સિગ્મા xy મળે છે આપણને 893. 893 માઈનસ સિગ્મા x 96. સિગ્મા y 60 ના છેદમાં n એટલે 6. સિગ્મા x સ્ક્વેર 1586 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર એટલે કે 96 નો હોલ સ્ક્વેર. સિગ્મા x 96 નો હોલ સ્ક્વેર. તો 6 ગુણ્યા 893 6 ગુણ્યા 893 કરીએ એટલે 5358. 5358 માઈનસ 96 ગુણ્યા 60. 96 ગુણ્યા 60 5760 ના છેદમાં 6 ગુણ્યા 1586 એટલે 9516 માઈનસ 96 નો સ્ક્વેર 9216 અંશમાં બાદબાકી કરીએ. 5358 માઈનસ 5760 એટલે માઈનસ 402. અંશમાં બાદબાકી થશે માઈનસ 402 અને છેદમાં બાદબાકી આપણને મળશે 300. તો માઈનસ 402 ભાગ્યા 300 એટલે b ની કિંમત આપણને મળી જશે. b બરાબર માઈનસ 1.34. b ની કિંમત કેટલી મળે છે આપણને? માઈનસ 1.34. હવે વિદ્યાર્થી મિત્રો, b ની કિંમત મળી જાય એટલે સરળતાથી આપણને a ની કિંમત મળી જાય. b ની કિંમત મળી ગયા પછી સરળતાથી a ની કિંમત મળશે. a કેવી રીતે મળે છે આપણને? a નું સૂત્ર કયું છે? a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. y બાર માઈનસ b ઇન્ટુ x બાર. આ સૂત્રમાં કિંમત મૂકીએ. a બરાબર y બાર, તો y બાર મળે છે આપણને 10. હવે અહીંયા ભૂલ કરતા ને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, y બાર ની કિંમત 10 પછી માઈનસ સૂત્રમાં આપેલું છે ઈ માઈનસ. હવે b ની કિંમત કેટલી મળે છે? માઈનસ 1.34. તો b ની જગ્યાએ આપણે લખવા પડશે માઈનસ 1.34 એને ગુણ્યા
x બાર, તો x બાર ની કિંમત મળે છે આપણને 16. x બાર ની કિંમત અગાઉ જ શોધેલી છે 16. હવે આનું સાદું રૂપ આપી દઈએ 10, પછી માઇનસ ગુણ્યા માઇનસ કરશું એટલે પ્લસ થઈ જશે 1.34 ગુણ્યા 16. 1.34 ગુણ્યા 16 કરીએ એટલે મળશે આપણને 21.44. 21.44. તો 10 પ્લસ 21.44 એટલે a ની કિંમત મળી જશે આપણને 31.44. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા b ની કિંમત મેળવવી પડશે, ત્યાર પછી આપણને a ની કિંમત મળશે. હવે a અને b આ બંને કિંમતો મળી જાય એટલે આપણે દાખલાનો મુખ્ય મુદ્દો આપણને મળી જાય. દાખલાનો મુખ્ય મુદ્દો કયો શોધવાનો છે આપણે? નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા. તો નિયત સંબંધ રેખાનું સૂત્ર કયું છે? y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. તો y કેપ બરાબર a ની કિંમત કેટલી મળે છે આપણને? 31.44. 31.44. હવે પ્લસ છે પણ b ની કિંમત શું છે? માઇનસ 1.34. તો અહીંયા સીધા જ આપણે લખી નાખીએ પ્લસ ની જગ્યાએ માઇનસ 1.34 એને ગુણ્યા x. આ મળી ગયું આપણને y કેપ એટલે કે નિયત સંબંધ રેખા. આપણા દાખલાનો પહેલો જવાબ અહીંયા મળી જાય છે. નિયત સંબંધ રેખા શોધો. તો નિયત સંબંધ રેખા આપણને મળી ગઈ, પણ હજુ એક માંગેલું છે કે જ્યારે ભાવ ₹20 હોય ત્યારે માંગનું અનુમાન કરો. ભાવ એટલે તો ચલ x કીધો છે આપણને, તો એ 20 જે આપેલા છે રકમમાં એ x ની કિંમત આપેલી છે આપણને. મતલબ કે x બરાબર 20 લેતા x ની જગ્યાએ 20 મૂકવાના છે. આ જ નિયત સંબંધ રેખામાં કિંમત મૂકવાની છે. તો y કેપ બરાબર 31.44 માઇનસ 1.34 ગુણ્યા x ની જગ્યાએ મૂકશું આપણે 20. તો y કેપ બરાબર 31.44 માઇનસ 1.34 ગુણ્યા 20. 1.34 ગુણ્યા 20 કરીએ એટલે મળશે આપણને 26.8. 26.8. તો આપણને y કેપ મળી જશે 31.44 માઇનસ 26.8 એટલે 4.64 જવાબ મળશે આપણને. 4.64. અને y ની કિંમતો રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે y વાળું કોલમ આપેલું છે, y વાળું કોલમ મતલબ કે માંગ વાળું કોલમ, એમાં કૌંસમાં આપેલું છે 100 એકમો. તો આપણે પણ અહીંયા જવાબમાં લખશું 4.64 100 એકમો. 100 એકમો. તો અહીંયા સુધી આપણે આન્સર મેળવવાનો હતો. નિયત સંબંધ રેખા શોધવાની હતી અને x બરાબર 20 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરવાનું હતું. તો સ્વાધ્યાય 3.1 નો આ પહેલો દાખલો હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે. બાકીના આગળના દાખલાઓ પણ આપણે આ જ પદ્ધતિ પ્રમાણે ગણવાના છે. એટલે ખાસ અને ખાસ નિયત સંબંધ રેખાનું સૂત્ર યાદ રાખી લ્યો, b મેળવવાના સૂત્ર યાદ રાખી લ્યો અને a મેળવવાનું સૂત્ર યાદ રાખી લ્યો. એટલે દાખલો ગણવામાં એકદમ સરળતા રહેશે. આવતા વિડીયોની અંદર ફરીથી આગળના દાખલાઓ સાથે મળશું. ત્યાં સુધી આ દાખલો જે છે એ તમારી ફેરબુકમાં ખાસ અને ખાસ નોંધી લેજો. આવતા વિડીયોમાં ફરીથી મળશું.